જી, આજે સુરત શહેર પ્રમુખ અને સહસંગઠન મંત્રી એવા અમારા રામભાઈની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના સંગઠન અને તમામ નગરસેવકોની હાજરીમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રીને આપીએ છીએ કલેક્ટર વાયા. અમારું આવેદનપત્ર એટલા માટે આજે આપવા આવ્યા છીએ કે આપણને બધાને ખબર છે કે સંવેદનશીલ સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે. જ્યારે ગુજરાતની જનતા નારા લગાવતી હોય કે ભાઈ સંવેદનશીલ સરકારના નારા લગાવતી હોય, પરંતુ જે પ્રમાણે આજે આ મેડિકલની અંદર જે ફી વધારો કરવામાં આવ્યો છે, તોતિંગ ફી વધારો કહેવાય કે જે 67થી 88% જે ફી વધારો છે, તો આ કઈ રીતના કોઈ પણ વાલીઓને કોઈ પણ વિદ્યાર્થીઓને પોસાય. આજે આપણે એવું વિચારીએ છીએ કે આપણા દેશના ભવિષ્યનું ઉજ્જવળ બનાવીએ. આજે યુવાઓનો દેશ છે. યુવાઓ જ્યારે મેડિકલની અંદર પોતાનું કરિયર બનાવવા માંગતા હોય, ડૉક્ટર બનવા માંગતા હોય, પરંતુ જ્યારે આવી રીતના ફી વધારો કરવામાં આવે ત્યારે બાળક અથવા તો વિદ્યાર્થી છે એ કઈ રીતના ડૉક્ટર બનવાના સપના પૂરા કરી શકશે? કઈ રીતના આપણે આપણા દેશની અંદર જે સેવા માટે જે આપણે કહેવાય ભગવાનનું બીજું રૂપ એટલે ડૉક્ટર કહેવાય, તો કઈ રીતના ડૉક્ટર બની શકશે? આજે હું વાત કરું કે જે GMERS દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે, તો આ ફી વધારો પાછો ખેંચવા માટે અમારી આમ આદમી પાર્ટીની આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ આવેદનપત્ર આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ફી વધારો પાછો ખેંચવામાં આવે. જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓ વાલીઓને સાથે રાખીને આંદોલન કરીશું.